કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આપણે આ વિડિયોમાં જે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની છે એમાંથી ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 એવું જ નથી કહેતો કે આજ પૂછાઈ શકે છે, પણ આ પાઠમાંથી તમને જે બધા સ્પેલિંગ તમે પાકા કર્યા, આખા પાઠને સમજી ગયા તો આમાં કેવા પ્રકારનો 32, 33, 34 જે સેક્શન બી માં છેલ્લા ક્વેશ્ચન આવે છે કેવા પૂછાઈ શકે. તમને પાઠના સ્પેલિંગ આવડે તો તરત તમને ફટાફટાના જવાબ આવશે. અને જ્યારે તમે આ પરીક્ષામાં જવાબ લખો તમે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આમાં ફકરો લખવો ફરજિયાત હોય છે. તો પહેલું છે ધ મોનાલિસા is one of the most ખાલી જગ્યા પેઇન્ટિંગ ઓફ લિયોનાર્ડો ધ વિન્ચી. કે મોનાલિસા છે એ શું કહે છે? મેચલેસ એટલે અજોડ, રિયાલિટી એટલે જે રિયલ દેખાતું છે, ફિલિંગ અને સક્સેસફુલ. તો મોનાલિસા is one of the most successful painting of Leonardo da Vinci's matchless imagination. He had power to make his dreams become a reality. અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની જેવું છે. અહીંયા પાત્રનું નામ કેવી નાખ્યા છે કે લિયોનાર્ડો દ વિન્ચી છે, પોતે પેઇન્ટર છે, એને મોનાલિસા નામનું ચિત્ર દોર્યું છે. તો કેવું થયું કે ચિત્રથી આખા એટલા બધા સફળ બની ગયા. અને કોને કેવું હતું ચિત્ર? મોનાલિસા મેચલેસ એટલે અજોડ, એના જેવું હજી કોઈ ચિત્ર દોરી શક્યા નથી. અને એમને જે બધા જે સપના જોયા હતા એ સપના કેવા બની ગયા? રિયાલિટી. પહેલામાં આવશે સક્સેસફુલ, બીજામાં આવશે મેચલેસ અને ત્રીજામાં આવશે રિયાલિટી. પછી જે જોઈએ જવાબ આપ્યા છે છતાં પછી શું કહે છે? ધો ઝીલ ઇઝ ખાલી જગ્યા મહેનતવાળ, ઝીલ ઇઝ ઇન્ડસ્ટ્રીયસ. કે ઝીલ પોતે મહેનતુ હતી છતાં પણ her friends considered that her personality is too complex to understand easily. કે ઝીલ નામની છોકરી અને છોકરા બંનેનું નામ આવી શકે. ઝીલ કે મહેનતુ હતી છતાં પણ એની જે પર્સનાલિટી હતી એટલી બધી જટિલ હતી કે વ્યક્તિ સરળતાથી એને સમજી શકે નહીં. She has an extra stroke of imagination. કે એનામાં એવી to add something unique to any story or an idea. કે જેલ નામની વ્યક્તિ છે એમાં એવું કંઈક એવું અજોડી વસ્તુ ઇમેજિનેશન હતી કે કોઈ પણ સ્ટોરી કે વાત તમે એ પાસે લઈ જાઓ તે સારું કેવી રીતે બની શકે એના માટે કંઈક ને કંઈક એડ કરી શકતા. સો ઇમેજિનેશન પહેલામાં આવશે ઇન્ડસ્ટ્રીયસ, કોમ્પ્લેક્સ અને આવશે ઇમેજિનેશન. આ જે ખાલી નામ ફેરવીમાં આવ્યા છે પણ આ પાઠમાંથી ક્યાં લેવામાં આવ્યું છે? અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની માંથી આ લેવામાં આવ્યું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે કવિતા છે શેપ પર શેપ એનું આપણે શબ્દશ ભાષાંતર સમજીશું. કવિતા આપણે ખરેખર શું કહેવા માંગી છે એના વિશે સમજીશું.